તો મિત્રો ચેક કરો, આ તમે પાસે આપણા ઈડરનો પહાડ, ગુજરાતનું મહારાષ્ટ્ર હોય એવું લાગે છે, જાણે ભીડના ઘાટમાં ચડતી હોય ગાડી, એવું જોઈ શકો છો. પહાડ ચેક કરો તમે. તો ભાઈ જુઓ, અહીંયા આપણે પનીરની સબ્જી, તંદૂરી રોટલી અને છાશ મંગાવી છે. તો પહેલાં જમી લઈએ, પછી વધીએ આગળ. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 11 અને આપણે ગાડી લઈને આવતા રહ્યા છીએ ભરવા માટે. તો જો આ રીતનું છે લોકેશન, બતાવું તમને. જો આ રીતનું છે લોકેશન અને અહીંયા આપણી ગાડી રાખી છે, અહીંયા કાયસર ભરાય છે, અહીંયા જોઈ શકો છો તમે. અને આપણે જે માલ છે એ હાઇડ્રાથી ભરવાનો છે. તો એ ભાઈએ કીધું ઘડીક બેસો, ફોન કર્યો, હાઇડ્રો આવે પછી ભરાશે ગાડી. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં હાઇડ્રો આવે પછી આપણી ગાડી ભરે છે. તો ગાડી ભરાય પછી કહું તમને ક્યાંની ગાડી છે, ક્યાંનો માલ ભરાય છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ, અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું. આ રીતે ભર્યો માલ, ટાવરનો માલ ભર્યો છે. અને આપણે આ જર્ની રહેવાની છે 400 કિલોમીટરની આવક જાવક. ખેડબ્રહ્મા ઈડરથી આગળ કંઈક પોશીના કરીને ગામ છે, ત્યાં ખાલી કરવાનું છે. તો પહેલાં આપણે ગાડી પેક કરી લઈએ, પછી બિલ લઈને જઈએ ડીઝલ પુરાવા. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ભાઈ જુઓ, આપણા બિલ પણ આવી ગયા. તો હવે અહીંયાથી નીકળીએ, જઈએ ડીઝલ પુરાવા. તો ભાઈ જુઓ, અહીંયા લગાવી દીધી ડીઝલ પુરાવા. હું અહીંયાથી ડીઝલ પુરાય પછી જોઈએ હવે અત્યારે નીકળવું કે કેમનું કરવું. તો ભાઈ જુઓ, આપણે ડીઝલ પુરાય ને અહીંયા પંપે ગાડી લગાવી દીધી પાર્કિંગમાં. અને આપણે અહીંયા જ સૂઈ જઈશું, જમીને બાજુમાં હોટલ છે ત્યાં જમીને અહીંયા સૂઈ જઈશું. પછી સવારે અહીંયાથી વહેલા નીકળીશું ખાલી કરવા જવા માટે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો ગુડ મોર્નિંગ, જય મેરડીમાં આપણી સવાર થઈ ગઈ છે. જુઓ, રાત્રે આપણે આ પેટ્રોલ પંપે સૂઈ ગયા હતા અને અત્યારે સામે વોશરૂમ છે, તો ત્યાં આગળ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. તો હવે આ પેટ્રોલ પંપેથી નીકળીએ અને ટાઈમો વાગ્યા છે સવારના 3:30. તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. તો હવે અહીંયાથી જઈએ અને આપણે જર્ની સ્ટાર્ટ કરીએ. આપણે લગભગ અહીંયાથી હજી આપણે સમથિંગ 450 કિલોમીટરની જર્ની છે. તો હવે નીકળીએ અહીંયાથી. તો ભાઈ જુઓ, આપણે રિંગ રોડ ઉપર આવી ગયા અને રિંગ રોડનો રાતનો નજારો કંઈક આ રીતે આવે છે, જોઈ શકો છો તમે. આમ જોવા જાવ મિત્રો, રાતે દરેકનો એક સમય એવો છે કે 3 થી 5માં ઊંઘ વધુ આવે. અને મોસ્ટ ઓફ ગાડીઓવાળા 3 થી 5માં ના ચલાવે. 5 વાગે પરવડિયું થઈ જાય પછી બધી ગાડીઓ નીકળે. તો જો અત્યારે રિંગ રોડ ઉપર ચાલી રહીએ છીએ આપણે. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા નરોડાવાળા સર્કલે. અને આ રસ્તો જતો રહ્યો અમદાવાદ સિટીમાં. આપણે સિટીમાં નથી જવાનું, અહીંયાથી આ સર્કલ ફેરવી અને રાઈટ સાઈડ લઈ લેવાની છે. જો આપણે આ બાજુ લઈ લઈએ એટલે આવી ગયા આપણે હિંમતનગર હાઈવે બાજુ. આપણે આ બાજુ જવાનું છે એટલે આ આગળ આવી ગયા હિંમતનગર હાઈવે. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા હિંમતનગર ટોલ ઉપર. હલકી હલકી સવાર થવાનું ચાલુ થઈ ગયું. ટાઈમો થઈ ગયા 6:30 સવારના. તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા હિંમતનગર સર્કલ. આ સીધો રસ્તો જતો રહ્યો શામરાજી રતનપુર બોર્ડર, ત્યાંથી રાજસ્થાન એન્ટર થાય. અને આપણે લેવાની છે ખાલી સાઈડ. તો આપણે ગાડી લઈ લીધી ખાલી સાઈડ અને આપણે જવાનું છે ખેડબ્રહ્મા બાજુ. આ સીધો રસ્તો જતો રહ્યો હિંમતનગર સિટીમાં. અને સિટીમાં આપણે નો એન્ટ્રી લાગે છે એટલે આપણે મોટી ગાડી એ બાજુ ના જાય. એટલે આપણે અહીંયાથી લઈ લઈશું લેફ્ટ સાઈડ. આગળ એક નાનો ટોલ આવશે, એ ટોલ પાર કરી પછી આપણે સ્ટેટ હાઈવે ઉપર જ ચાલ્યા જવાનું છે ખેડબ્રહ્મા હાઈવે બાજુ.
અહીંયાથી અંબાજી 109 105 બતાવે છે. આપણે ખાલી સાઈડ લઈ લીધી, હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો ભાઈ જુઓ, આપણે બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ. હશે હિંમતનગરનો બાયપાસ. કંઈક સર્કલ આવ્યું છે, તો અહીંયાથી આપણે તો કન્ટિન્યુ સીધા જ જવાનું છે. આ બાયપાસ પૂરો થાય ને એટલે ત્યાંથી આપણે ખેડ બ્રહ્મા હાઈવે બાજુ લેવાની છે. પછી એ બાજુ કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો મિત્રો, આપણે બાયપાસ પાર કરી આવી ગયા ખેડ બ્રહ્મા અંબાજી હાઈવે ઉપર. આ છે ખેડ બ્રહ્મા અંબાજી હાઈવે. આ રસ્તો સીધો અંબાજીને જોડે. આપણે હાઈવે ઉપર કન્ટિન્યુ ચાલ્યા જઈશું હવે. અને અહીંયાથી હજી ખેડ બ્રહ્મા લગભગ બતાવે છે 47 કિલોમીટર ખેડ બ્રહ્મા છે. તો કંઈ નહીં, આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે જસ્ટ પહોંચી ગયા ઈડર. ઈડરનો નજારો કંઈક આ રીતનો આવે છે સવારનો. આ જતો રહ્યા ઈડર ગામમાં અંબાજી મંદિર બાજુ. અને આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ. તો આગળ તમને ઈડરિયો ઘાટ બતાવું. તો મિત્રો ચેક કરો, આ તમે પાસે આપણા ઈડરનો પહાડ. ગુજરાતનું મહારાષ્ટ્ર હોય એવું લાગે છે, જાણે ભીડના ઘાટમાં ચડતી હોય ગાડી, એવું જોઈ શકો છો. પહાડ ચેક કરો તમે. આ નજારો ચેક કરો મિત્રો, ખાલી પહાડ. આ છે ઈડરના પહાડ. ઈડરિયો ગઢ કહીએ એ. જોઈ શકો છો તમે પહાડ. જબરજસ્ત ઊંચો પહાડ છે. તો ભાઈ જુઓ, આપણે ઈડર પાર કરીને આગળ આવી ગયા વિજયનગર 4 રસ્તા. અને અહીંયા ગાડી રાખી દીધી ચા પાણી કરવા. તો હવે ચા પાણી કરીને અહીંયાથી નીકળીશું આગળ. ભાઈ આપણે જુઓ કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરીએ છીએ. અત્યારે જસ્ટ પહોંચી ગયા ખેડ બ્રહ્મા. જોઈ શકો છો, આ છે ખેડ બ્રહ્મા. અને મિત્રો, આ બધું સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ લાગે આ બાજુ. તો આપણે ખેડ બ્રહ્મા ક્રોસ કરીએ ને આપણે ખાલી કરવાનું છે. એ મિત્રો કોશીના કરીને ગામ છે. લગભગ અહીંયાથી હજી 56 કિલોમીટર જેવું બતાવે છે. તો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરીશું હજી. તો જુઓ, ચાલ્યા જઈએ છીએ આપણે. તો હવે વધીએ આગળ ધીમે ધીમે. તો મિત્રો જુઓ, આ બધા અંબાજી જતા યાત્રાળુઓ અને આ બધા સેવા કેમ્પ. અંબાજી મિત્રો અહીંયાથી 40 કિલોમીટર દૂર બતાવે છે. અને અંબાજી જતા યાત્રાળુઓ લગભગ બધા મોસ્ટ ઓફ વધુ પડતા આ રોડ ઉપર વધુ ચાલે છે. અને આમ જવું હોય તો પાલનપુર દાંતાવાળા રોડે જવાય ને વિસનગર રહીને પણ નીકળાય. અંબાજી જતા બધા યાત્રાળુઓ તો નીકળી ગયા. રડે ખડે બાકી રહ્યા હોય એ બધા ચાલે છે. એટલે ક્રોસ ઓછો છે રોડ ઉપર. નહીંતર આ રોડ કાયદેસર આ એક રોડ બંધ થઈ જાય, સિંગલ લાઈન ચાલુ હોય. તો જો અમુક બાકી હોય બધા ચાલે જાય છે. તો આપણે મિત્રો અંબાજી 40 કિલોમીટર બાકી છે. તો ખાલી કરીને આંટો મારી આવીએ. જોવા રસ્તા આ બાજુના એક નંબર મસ્ત રસ્તા છે. અને આ રીતનું વાતાવરણ છે, પહાડ ને બધું. ઈચ્છા થાય છે અહીંયા આગળ ઘર કરીને રહી જઈએ એવું વાતાવરણ છે આ બાજુનું. તો મિત્રો, આ બાજુના રસ્તા ચેક કરો તમે. અમે જાણે ઓલા પીડનો ઘાટ ચડતા હોય ને એવું લાગે છે મહારાષ્ટ્રનો. જોઈ શકો છો તમે રસ્તા.
પહાડના પથ્થરો કોતીનો રસ્તો બનાવેલો છે. એક નંબર વ્યૂ આવે છે રસ્તાનો. જુઓ તમે પહાડ, મસ્ત લોકેશન છે મિત્રો. વાતાવરણ ચેક કરો, વાતાવરણ પણ સારું છે અને રસ્તા પણ જબરજસ્ત છે. આ બાજુનો ચડ ઉતરનો ઢાળ છે, ઉતરાણ છે. જો લો 60 ઉપર ગાડી પહોંચી જાય, એક્સિલેટર નથી આપી તો ઘાટ સેક્શનમાં થોડું સાચવીને ચલાવવું પડે. આ બાજુ ઉતરાણમાં તો બ્રેક કરતું જ રહેવું પડે એટલે વાંધો ના આવે. ધીમે ધીમે બ્રેક ઉપર ઈશારો રાખવો પડે જેથી કરીને ગાડી રોલ ના થઈ જાય. અને અંબાજી બતાવે છે 30 કિલોમીટર અહીંયાથી. તો ભાઈ જો આ ગુજરાત સ્ટેટ હાઈવે 148 for 8 કિલોમીટર્સ અને આપણે રસ્તો ચેન્જ કરી દીધો અને અહીંયાથી લઈ લીધી આપણે આ બાજુ. તો આ બાજુ આપણે સીધા ચાલ્યા જઈશું હવે. તો ભાઈ જો આપણે આવા રસ્તામાં ચાલ્યા જઈએ છીએ. પોશીના કરીને ગામ હતું, ત્યાંથી મોકલે દેલવાડાથી આગળ એ ભાઈએ કીધું રાજસ્થાન બોર્ડર આવી અને રાજસ્થાન બોર્ડર ક્રોસ કરી અત્યારે આપણે ઘૂસી ગયા રાજસ્થાનમાં. તો મિત્રો આપણે રાજસ્થાનમાં ચાલ્યા જઈએ છીએ. મેં કીધું પોલીસવાળા પકડશે, આપણે ગાડીમાં પરમિટ નથી. તો એ ભાઈ કે મારી જવાબદારી, તમે આવવા દો. તો સરકારી માલ છે એટલે કે કોઈ ટેન્શન નહીં. તો જો આપણે ચાલ્યા જઈએ છીએ અને હવે આગળ ક્યાંક લોકેશન આપ્યું છે ત્યાં ખાલી કરવાનું છે ગાડી. તો આપણે ચાલ્યા જઈએ સીધા. જોઈએ હજી કેટલાક દૂર છે ખાલી કરવાનું. તો ભાઈ જુઓ આપણે અહીંયા પહોંચી ગયા અને અહીંયા આપણું આઈસર ખાલી કરવાનું ચાલુ કરી દીધું. આ રીતનો માલ છે. આ ટાવર બને છે, આ ટાવરનો માલ ભરીને આવ્યા. અને જો આ બાજુનું લોકેશન બધું ડુંગર ચેક કરો, બધી બાજુ પહાડ ને ડુંગર ને એવું જ છે. જો વાતાવરણ લોકેશન એક નંબરનું છે. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે. તો ભાઈ જુઓ આપણે આપણું આઈસર ખાલી કરીને નીકળી ગયા અને આ બાજુના રસ્તા ચેક કરો. વાતાવરણ મિત્રો એટલું મસ્ત છે ને, આ બાજુનું દિલ ખુશ કરી નાખે એવું વાતાવરણ છે. જુઓ આ બધું રાજસ્થાનનો એરિયા છે, આ બધું રાજસ્થાનમાં ગણાય. હવે અહીંયાથી આપણે નીકળીએ આગળ. તો ભાઈ જુઓ આપણે પહોંચી ગયા દેલવાડા અને રસ્તા ચેક કરો તમે. સિંગલ પટ્ટી રસ્તા છે અને ભાઈને વાત કરી તો કે મેન રસ્તો જ આ છે, બીજો કોઈ રસ્તો જ નથી અહીંયા. અમારા રસ્તામાં સામે ગાડી આવે તો શું થાય વિચાર કરો. આ છે દેલવાડા ને હવે દેલવાડા ક્રોસ કરીને આગળ આવશે પોશીના. પછી આગળ એક ઘાટી આવશે, બતાવું તમને, બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. ભાઈ રસ્તો ચેક કરો તમે, નકરે ચઢાણની ઘાટી છે. તો મિત્રો રસ્તો ચેક કરો તમે. એક બાજુ પહાડ, વચ્ચે રસ્તો અને એ રીતે ચઢાણ ઉતરાણ એવો જ રસ્તો છે. જો આ રીતનો રસ્તો છે મિત્રો, બંને સાઈડ પહાડને કટિંગ કરીને બનાવેલો રસ્તો જોઈ શકો છો તમે. ચેક કરો પહાડ. લોકેશન આ બાજુનું જોરદાર છે મિત્રો, જોઈ શકો છો તમે. સામે દેખાય બધા પહાડ જ છે મિત્રો. જ્યાં નજર પહોંચે એ બાજુ બધે પહાડ. તો કઈ નહીં, હવે આપણે વધીએ આગળ. તો ભાઈ જુઓ આપણે પહોંચી ગયા પોશીના અને આ છે પોશીના બજાર. હવે ટાઈમ પણ થઈ જશે, લાગી છે ભૂખ અને પહેલાં જઈએ આપણે ખેડબ્રહ્મા હાઈવે ઉપર અને હિંમતનગર અંબાજી હાઈવે બાજુ જાય ક્યાંક હોટલે પહેલાં જમીએ, પછી જમીને આગળ નીકળીએ.
તો પહેલાં આ બધું બજાર પાર કરીને જઈએ હાઈવે ઉપર, પછી જોઈએ કે સારી હોટલ છે. તો ભાઈ અહીંયાથી અંબાજી 21 કિલોમીટર છે ઓનલી પર. જુઓ વિચાર છે આટો મારતા આવીએ, પણ અત્યારે સમયના અભાવે એ બાજુ જવાય નહીં, આમ બી ટ્રાફિક જ હોય. એટલે હવે આપણે કન્ટિન્યુ ચાલે જઈએ પહેલાં હાઈવે બાજુ. તો જુઓ મિત્રો, આપણે પાછળ આઈસર રાખ્યું હતું જમવા માટે, તો અત્યારે આપણે જમીને જુઓ ગાડી કન્ટિન્યુ કરી દીધી છે. હવે ચાલે જઈએ. જો આ છે આપણે અંબાજી હિંમતનગર હાઈવે, આગળ આવશે ખેડબ્રહ્મા. તો આપણે જમવાનું તો પ્રોગ્રામ પતી ગયો એટલે હવે કન્ટિન્યુ ચાલે જઈએ. મિત્રો આ બાજુના રસ્તા ચેક કરો, ખાલી પહાડ જુઓ. નકરા ડુંગર વાળો પહાડી એરિયા છે બધો. નજારો તો ચેક કરો મિત્રો, વગર ડ્રોનનો નજારો જુઓ. રસ્તા પણ એવા છે. તો ભાઈ આપણે જે અમદાવાદ અહીંયાથી બતાવે છે 178 કિલોમીટર. 178 કિલોમીટર છે હજી અમદાવાદ આપણું. તો હજી તો કન્ટિન્યુ આપણે લગભગ 4.5 કલાક 5 કલાક કન્ટિન્યુ ગાડી ચલાવવી પડશે, ત્યારે આવશે આપણું અમદાવાદ. ઘાટીનું ચઢાણ છે મિત્રો, જુઓ નકરું ચઢાણ જ છે. આપણી ગાડી ધીમે ધીમે ચડે છે 2 નંબર ગેરમાં. જુઓ 2 નંબર ગેરમાં ગાડી ચડે છે. આ બાજુનું વાતાવરણ મિત્રો મસ્ત છે. ઈચ્છા થાય કે અહીંયા રહી જઈએ, પણ આપણે અહીંયા ટકી ના શકીએ. ફરવા આવાય, રહેવા ના આવાય, એવું છે આ બધું. જુઓ મિત્રો, રસ્તા જુઓ, વાતાવરણ જુઓ, એકદમ વાદળછાયું વાતાવરણ. કાશ્મીરમાં ગાડી ચાલતી હોય ને એવું લાગે છે ભાઈ. ચેક કરો તમે. कश्मीर की वादियों में आ गया ऐसा लगता है मेरे को. કાશ્મીરની વાદીઓમાં જતા હોય ને એવું લાગે. જુઓ ભાઈ, જુઓ અત્યારે આપણે પહોંચી ગયા ખેડબ્રહ્મા. ખેડબ્રહ્મા બજારનો નજારો ચેક કરો. આ બધું ખેડબ્રહ્મા છે. તો હવે ખેડબ્રહ્મા ક્રોસ કરીએ પછી જઈએ હાઈવે બાજુ આગળ. તો ભાઈ જુઓ, આપણે ઈડર પહોંચવા આવ્યા છીએ, અને આ તલાવ જુઓ, ઈડરનું તલાવ છે. કોઈ આ બાજુથી વિડીયો વોચ કરતા હોય તો આ તલાવનું નામ ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો શું નામ છે. અને જુઓ આ બાજુ પહાડો બધા. જેટલા નજર પહોંચે ત્યાં સુધી બધે પહાડો જ છે અહીંયા. જો ભાઈ પહાડ ચેક કરો, પહાડ. ચારે બાજુ નકરા પહાડ જ છે. ઈડર ઈડર કઈ ના ઘટે હો ભાઈ. ઈડર ઈડરિયો ઘટ છે ભાઈ. મિત્રો જોવા અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા હિંમતનગર સર્કલ. જોઈ શકો છો આ છે મોતીપુરા સર્કલ. આપણે આમ જઈ અને ત્યાંથી યુટર્ન લઈને સામેના હાઈવે બાજુ ચડવાનું છે, એટલે આવી જશે આપણે હિંમતનગર હાઈવે. અહીંયા બ્રિજનું કામ ચાલુ છે મોતીપુરા સર્કલ, એટલે આ બાજુથી યુટર્ન લેવાની છે ગાડી. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે હિંમતનગર હાઈવે છોડી દીધો અને આવી ગયા આપણા સરદાર પટેલ રિંગ રોડ ઉપર. જોઈ શકો છો તમે, આ છે આપણો સરદાર પટેલ રિંગ રોડ. તો અહીંયાથી આપણે લેવાની છે લેફ્ટ સાઈડ. આપણે ખાલી સાઈડ લઈ લઈએ.
તો હવે ચાલ્યા જઈએ. અને જો મિત્રો આ છે અમારી અમદાવાદની પાપાકી પરી. મહારાષ્ટ્રમાં લાલ પરી છે, અહીંયા અમારી પાપાકી પરી. જો તો મિત્રો જુઓ, આપણે રિંગ રોડ ઉપર વઢવ આવ્યા છીએ અને વઢવ ક્રોસ કર્યું. જો આ જપ્પા મારી ચેક કરો. પોલીસ વાળા છે તો આટલો ટ્રાફિક છે. રિંગ રોડ ઉપર રોજ આટલો ટ્રાફિક થાય સાંજે. તમને એવું થતું હોય કે આ રોજ આવે એવું ટ્રાફિક બતાવે, પણ શું કરીએ યાર, રોજ આવો ટ્રાફિક ઝીલે છે મિત્રો. ધંધો જ આપણો આવો થઈ ગયો છે, શું કરવાના હવે. તો કંઈ નહીં, હવે ફસાયા સીધો ક્રોસ તો કરીએ ટ્રાફિક, જોઈએ કેટલા ટાઈમમાં ખુલે છે. તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા અસલાલી સર્કલ. અને અહીંયાથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ. આપણે ગાડી રાખવાની છે પાર્કિંગમાં પેટ્રોલ પંપે. તો હવે ગાડી આપણા પાર્કિંગમાં રાખી દઈશું અને આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળશું કાલે બીજા એક નવા વિડીયોમાં નવી લોંગ ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.